નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને ગઈકાલે જે વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ હતી રાજસ્થાન અને તેને લાગુ પાકિસ્તાનના ભાગો નજીક હતી, તે સિસ્ટમ હવે ક્રમશઃ ધીમી ગતિએ ગઈકાલે આપણે કહ્યું તેમ સિસ્ટમ છે તે દક્ષિણ દિશા તરફ ઝૂકશે. તો તે પ્રમાણે સિસ્ટમ ત્યાંથી ટર્ન લઈ અને દક્ષિણ દિશા તરફ સરકી છે. જો કે સિસ્ટમ ઝડપથી નબળી પણ પડી છે અને હાલ આ સિસ્ટમ છે તે સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે જોવા મળી રહી છે અને પાકિસ્તાનના કરાચી નજીક આ સિસ્ટમનું હાલનું લોકેશન જોવા મળી રહ્યું છે. તો મિત્રો, ખાસ કરીને વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બંગાળની ખાડીમાં ઓડિશા અને આંધ્રપ્રદેશના કાંઠા નજીક જોવા મળી રહી છે. આ સિસ્ટમ આવનારા 3-4 દિવસ સુધી હજી પણ બંગાળની ખાડીમાં રહેશે અને આવતી 24 તારીખે આ સિસ્ટમ છે તે લો પ્રેશરમાં ફેરવાશે. ત્યારબાદ તે થોડી પૂર્વ દિશા તરફ ખસશે, ત્યારબાદ તે ઉત્તર દિશા તરફ જશે અને ત્યારબાદ તે પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની શરૂઆત થશે. તો આ સિસ્ટમથી પણ એક સારા વરસાદના રાઉન્ડની આશા દેખાય છે. જોકે હજી સિસ્ટમ લો પ્રેશર બન્યા બાદ સાચી સ્થિતિનો ખ્યાલ આવે એટલે હજી આપણે 1-2 દિવસ બાદ આ બાબતની અપડેટ આપીશું અને કેવી શક્યતાઓ રહેશે, કયા વિસ્તારમાં રહેશે તે બાબતની પણ માહિતી સિસ્ટમનો ટ્રેક 1-2 દિવસ બાદ સ્થિતિ સ્પષ્ટ થઈ આપવામાં આવશે. તો મિત્રો, ખાસ કરીને આ સિસ્ટમ લો પ્રેશર બનવાની શક્યતાઓ 24 તારીખે દેખાઈ રહી છે બંગાળની ખાડીવાળી. ત્યારે ચોમાસુ ધરીની સ્થિતિ જોવા જઈએ તો ચોમાસુ ધરી છે તે રાજસ્થાન જે પંજાબના અમૃતસરથી ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો પસાર થઈ ગયો છે. ત્યારબાદ ચંદીગઢના ભાગો પરથી પસાર થઈ બરેલી, વારાણસી, ડીકાના ભાગો પરથી પસાર થઈ અને બંગાળની ખાડીના ભાગો સુધી ચોમાસુ ધરી જઈ રહી છે. તો મિત્રો, આ પ્રકારની સક્રિય સિસ્ટમની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે વરસાદની ગતિવિધિ આજે કયા કયા વિસ્તારમાં કેવી રહેશે તે વિશે વાત કરીએ તો મિત્રો, ગઈકાલે આગાહી મુજબ જે વિસ્તારોમાં આપણે વધુ શક્યતાઓ વ્યક્ત કરી હતી તે લગભગ તમામ વિસ્તારોમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ અને સીમિત સેન્ટરોમાં ભારે વરસાદના આંકડા પણ જોવા મળ્યા હતા. એક પ્રકારે ગઈકાલે જે સૌરાષ્ટ્રના ભાગો છે તેના અનેક જિલ્લાઓમાં ખૂબ સારામાં સારો વરસાદ જોવા મળ્યો હતો. એકંદરે સારામાં સારો વરસાદનો લાભ અનેક સેન્ટરોમાં જોવા મળ્યો હતો, જેમાં જૂનાગઢ જિલ્લાના જે વિસ્તારો છે ગ્રામ્ય વિસ્તારો તેમાં ખૂબ સારામાં સારો વરસાદ અને વરસાદના આંકડા સૌથી વધુ ઊંચા એ જિલ્લામાં રહ્યા હતા. તો મિત્રો, ખાસ કરીને આજના વરસાદના વિસ્તારો વિશે ટૂંકી માહિતી જોઈએ તો મિત્રો, આજે ગુજરાત રિજિયનના ભાગો એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ ગઈકાલ કરતાં થોડી વધશે. છૂટો છવાયો વરસાદી માહોલ તમામ વિસ્તારો છે તેમાં છૂટાછવાયા ભાગોમાં જોવા મળશે અને ઝાપટાથી માંડી હળવો વરસાદ, સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આજે બધી બાજુ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે. જો કે ગઈકાલે જે વરસાદના વિસ્તારો હતા તેના કરતા વિસ્તારમાં ઘણો ઘટાડો થઈ જશે, પરંતુ વરસાદ છે તે આજે પણ છૂટો છવાયો વરસાદ જોવા મળશે. ઝાપટાથી માંડી અને હળવો મધ્યમ વરસાદ છૂટા છવાયા વિસ્તારો છે તેમાં જોવા મળશે. ગઈકાલે જે વિસ્તાર હતા તેના અડધા વિસ્તારો પણ આજે ઓછા, મતલબ કે તેના અડધા વિસ્તારો છે ગઈકાલે જે વિસ્તારો હતા તેના કરતા અડધા વિસ્તારો આજે જોવા મળશે. કચ્છના ભાગોમાં પણ તે પ્રકારે જ છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ ખૂબ સીમિત વિસ્તારોમાં જોવા મળશે અને હળવા મધ્યમ ઝાપટાથી હળવો વરસાદ અને સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદની શક્યતાઓ રહેશે. પરંતુ વિસ્તાર છે તે ગુજરાત રિજિયનના ભાગો એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જે અન્ય ભાગો છે તેના કરતાં વધુ જોવા મળશે. એટલે આજે પણ સારી એવી શક્યતાઓ અનેક વિસ્તારોમાં જોવા મળશે, પરંતુ વરસાદની ગતિવિધિ ગઈકાલ કરતાં ઓછી અને છૂટો છવાયો વરસાદ જોવા મળશે આજે. આભાર.